આ બાજુ સાપર વેરાવળ રાજકોટને અડીને આવેલું ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે જ્યાં આગળ ભૂકંપના આંચકા અનુભવાયા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। અફરાતફરીનો માહોલ અને ભયનો માહોલ થોડીવાર માટે સર્જાઈ ગયો હતો। આમ તો જો કે આખો પટ્ટો એ છે કે ત્યાં સમયાંતરે ધરા ધ્રુજતી રહે છે અને ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। સીસીટીવીની અંદર પણ એ કેદ થયું છે કે ધરા ધ્રુજી હતી। ઇન્ડસ્ટ્રીયલ ઝોનના સીસીટીવી છે કે જ્યાં આગળ ભૂકંપનો આંચકો આવ્યો અને સીસીટીવીની અંદર પણ એ કેદ થયું છે। સાપર વેરાવળ રાજકોટને અડીને આવેલું ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે જ્યાં આગળ ભૂકંપના આંચકા અનુભવાયા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। અફરાતફરીનો માહોલ અને ભયનો માહોલ થોડીવાર માટે સર્જાઈ ગયો હતો। આમ તો જો કે આખો પટ્ટો એ છે કે ત્યાં સમયાંતરે ધરા ધ્રુજતી રહે છે અને ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। સીસીટીવીની અંદર પણ એ કેદ થયું છે કે ધરા ધ્રુજી હતી। ઇન્ડસ્ટ્રીયલ ઝોનના સીસીટીવી છે કે જ્યાં આગળ ભૂકંપનો આંચકો આવ્યો અને સીસીટીવીની અંદર પણ એ કેદ થયું છે।